વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને સીતાફળની મીઠાઈની રેસીપી આપવાની છું. તો એમાં સામગ્રીમાં મેં આટલું 250 ml દૂધ લઈ લીધું છે. હું આટલી મિશ્રી પધરાવી દઈશ અને આના બધા જ ઘર કાઢી નાખીશ અને એમાં થોડુંક એમાં પધરાવીશ અને થોડુંક ઉપર ગાર્નિશિંગમાં પધરાવીશ. અને મેં આને પણ ઘીથી ગ્રીસ કરી લીધું છે. તો હવે હું આ દૂધને થવા દઈશ અને પહેલાં એમાં મિશ્રી પધરાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે મેં એમાં મિશ્રી પધરાવી દીધી છે અને હવે હું એને માવા પડતું થવા દઈશ ધીમા ગેસે. તો તમે જોઈ શકો છો કે આપણું ઘણું બધું માવા જેવું બનવાની તૈયારી થઈ ગઈ છે. હવે હું આમાં આ અડધો વાટકો જેટલું મેં એનો ગળ પધરાવી દીધો છે સીતાફળનો. હવે આપણે એને થવા દઈશું અને જો હજી થોડુંક એવું લાગશે તો આપણે એને પધરાવશું. પરંતુ મેં અત્યારે હવે હું એને થવા દઈશ ગોટી પડતું અને પછી આને મેં ઘીથી ગ્રીસ કરી રાખ્યું છે તો એમાં પધરાવી દઈશ અને એના પીસીસ કરીશ. તમે દરેક ફ્રેશ ફ્રૂટની સામગ્રી બનાવી શકો છો અને આ સામગ્રીને જો આપણે આવી રીતે ઘરના દૂધથી માવાથી કાઢીને બનાવીએ છીએ તો આ સામગ્રીને 3 દિવસ સુધી આપણે ઠાકોરજીને ધરી શકીએ છીએ, કાંઈ નથી થતું. એટલે તમે આ બધી જ સામગ્રી મેં ઘરે જરૂરથી બનાવજો. હવે હું આને થવા દઈશ અને આને ગોટી પડતું થશે પછી આમાં પધરાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ લચકા પડતું થવા માંડ્યું છે. હવે આપણે એને જોશું, ચેક કરશું. હવે આપણે આ ચોમાસાની સિઝન છે તેને થોડુંક હજી થવા દઈશું જેથી કરીને એક રસ થઈ જશે અને આપણી સામગ્રી બહુ જ સરસ તૈયાર થશે. અને પછી આપણે એને પિસ્તાથી ગાર્નિશિંગ કરીશું. તો તમે જોઈ શકો છો આમ તો આપણું આ સરસ ગોટી પડતું થાય છે. હજી આપણે એને 5-1 મિનિટ થવા દઈશું. અને આપણે જેમાં સામગ્રી બનાવીએ છીએ એને જો ઘીથી ગ્રીસ કરી લઈએ તો બહુ જ સરસ થાય છે, ચીટકતું પણ નથી. અને મેં ચમચાને પણ હું ઘીથી ગ્રીસ કરી લઉં છું એટલે. અને ઘણું બધું થઈ ગયું છે. હવે હું આમાં એ સામગ્રીને આમાં પાથરી દઈશ અને પિસ્તા અને કેસરથી એને ગાર્નિશિંગ કરીશ. તો આપણી સામગ્રી થઈ ગઈ છે. હું આમાં પધરાવી દઉં છું. તો તમે જોઈ શકો છો કે આપણી આ સામગ્રી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે પિસ્તાથી અને કેસરથી એને ગાર્નિશિંગ કરશું. અને પછી ઠરશે એટલે આપણે એને ઠાકોરજીને ધરશું. આ મેં પિસ્તા અને કેસરથી ગાર્નિશિંગ કરી લીધું છે. તમે બધી જ ફ્રેશ ફ્રૂટની સામગ્રી આવી રીતે તૈયાર કરી શકો છો. આને 3 દિવસ સારી રહેશે. મેં આની હમણાં પણ વિડીયોમાં તમને કીધું છે તો તમે આ ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. નવી સામગ્રી અને કાંદા લસણ વગરની આપણી વૈષ્ણવ રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સી યુ ટુમોરો.